નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, AK સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે લેક્ચર નંબર 4ની આજે ચર્ચા કરીએ છીએ. લેક્ચર 3 સુધી આપણે ચર્ચા કરેલી હતી, જેમાં વિદ્યુતભારની સમજૂતી, કુલમ્બનો અદિશ નિયમ અને સદિશ નિયમ આપણે તારવી ચૂક્યા છીએ. આજનો આપણો જે ટૉપિક છે એ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. મિત્રો, આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે વિદ્યુત બળ જે ખરું એને F બરાબર Q²/R² વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે દાખલા તરીકે કોઈ વિદ્યુત બળને આપણે અહીં ઉગમ બિંદુ પર આ પ્રમાણે મૂકી દઈએ. કેપિટલ Q જેટલો ધન વિદ્યુત બળ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. બરાબર. હવે આ કેપિટલ Q ધન વિદ્યુત બળ જે છે એનાથી કોઈ R સ્થાન સદિશ જેટલા અંતરે કોઈ સ્મોલ q ધન વિદ્યુત બળ આપણે ધ્યાનમાં લઈએ તો આ બંને વિદ્યુત બળો વચ્ચે અપાકર્ષી બળ ઉત્પન્ન થશે. હવે આ પ્લસ ક્યુના કારણે જે આ સ્મોલ પ્લસ ક્યુ વિદ્યુત બળ પર અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે, એ અપાકર્ષી બળ લાગવા માટે આ બંનેની વચ્ચે કોઈક એક માધ્યમ કામ કરે છે, અને એ જે માધ્યમ કામ કરે છે એને જ આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. તો આજનો આપણો જે ટૉપિક છે એ છે વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ માત્ર ખ્યાલ નથી, ભૌતિક વાસ્તવિકતા છે, જેના થકી કોઈ એક વિદ્યુત ભારનું બીજા વિદ્યુત ભાર પર બળ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્રનું આજે આપણે સૂત્ર સાબિત કરીશું. સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્ર E એટલે કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. હવે બળનું સૂત્ર આપણે લખી ચૂક્યા છીએ કે Q/R². બે વિદ્યુત ભારો અહીં તમને પ્લસ ક્યુ અને સ્મોલ પ્લસ ક્યુ આપેલા છે. બંને વચ્ચેનું અંતર R જેટલું આપેલું છે. તો આવી કન્ડિશનમાં એમની વચ્ચેનું બળ Q/R² વડે લખી શકાય. નીચે અહીં Q આપેલા છે એના વડે એનો ભાગાકાર થશે, Q કેન્સલ થવાના, એટલે આપણું જે સૂત્ર મળશે Q/R². આ જે સૂત્ર મળ્યું એ Eનું મૂલ્ય દર્શાવે છે. હવે જો આપણે એનું સદિશ સ્વરૂપ લખવા માંગીએ તો E સદિશ બરાબર Eનું મૂલ્ય અને જે તે અંતરનો એકમ સદિશ પાછળ જોડવામાં આવશે. હવે Eનું મૂલ્ય અહીં આપણે જે લખેલું છે Q/R², બરાબર, એને આપણે લખીએ કે Q/R² અને R². તો આ જે સમીકરણ મળ્યું એને વિદ્યુત ક્ષેત્રનું સ્વરૂપ સદિશ સ્વરૂપ તરીકે ઓળખીશું આપણે. બરાબર, એકદમ સરળ સૂત્ર હતું. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને જ એ જે તે વિદ્યુત ભાર હોય એનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે કેટલીક બાબતોને આપણે અહીંયા સમજી લઈએ કે કેપિટલ Q વિદ્યુત ભાર જે આપેલો છે અહીં એને સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે એને ઓળખવામાં આવે છે. સ્ત્રોત વિદ્યુત ભાર એટલે કે જેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, બરાબર, જેના વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરવાની હોય, જેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એને સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે. એ સૂત્રમાં જે વિદ્યુત ભાર દર્શાવવામાં આવેલો છે એ આપણો સ્ત્રોત વિદ્યુત ભાર છે. જે વિદ્યુત ભાર અહીં કેન્સલ કરવામાં આવે છે એ વિદ્યુત ભારને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે ઓળખવાના. પરીક્ષણ વિદ્યુત ભાર, બરાબર. આ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો, આ જે પરીક્ષણ વિદ્યુત ભાર હોય છે એ
એ ખૂબ જ નાના મૂલ્યનો અને ધન વિદ્યુતભાર તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. નાના મૂલ્યનો એટલા માટે આને ધ્યાનમાં લેવામાં આવે છે કારણ કે આવા વિદ્યુતભારના કારણે મૂળ વિદ્યુતભારી તંત્રમાં કોઈ અડચણ પેદા ના થાય, એ અર્થમાં એને નાના મૂલ્યનો અને ધન વિદ્યુતભાર તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, તો અહીં બે વિદ્યુતભારોમાંથી જે વિદ્યુત ક્ષેત્ર અહીં દર્શાવવામાં આવેલું છે, જેને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહી શકાય. યાદ રાખીશું આપણે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહેવામાં આવે છે. બરાબર, જેનો સિમ્બોલ અહીં આપણે ધ્યાનમાં લીધેલું છે. તો જે વિદ્યુતભારને અહીં ધ્યાનમાં લેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં, એ આપણો સ્ત્રોત વિદ્યુતભાર રહેશે. બરાબર, હવે દિશાની વાત કરીએ તો જે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય તો એની ચોક્કસ દિશા હોવી જોઈએ. બરાબર, યાદ રાખીશું અહીં પ્લસ ક્યુ વિદ્યુતભાર હતો, એના કારણે સ્મોલ પ્લસ ક્યુ વિદ્યુતભાર એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર પર સ્ત્રોત વિદ્યુતભારના કારણે આ જે સોર્સ વિદ્યુતભાર છે જેને સ્ત્રોત વિદ્યુતભાર તરીકે આપણે અહીં ધ્યાનમાં લીધેલો છે. તો આ વિદ્યુતભારના કારણે આ નાનકડા પરીક્ષણ વિદ્યુતભાર પર જે બળ લાગશે એ અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે. અપાકર્ષી પ્રકારનું, કારણ કે બંને સજાતીય વિદ્યુતભારો છે. તો અપાકર્ષી પ્રકારનું બળ લાગશે તો બળની દિશા જે છે એ દિશામાં જ એના વિદ્યુત ક્ષેત્રની દિશા લેવામાં આવે છે. બરાબર, આ યાદ રાખીશું. તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ બળની દિશામાં જશે. એને સૂત્ર પરથી જો આપણે ધ્યાનમાં લઈએ તો એવું લખી શકાય કે સદિશ E બરાબર સદિશ F/Q. હવે Q તો અદિશ રાશિ છે, એનો મતલબ એવો થશે કે અહીં આપણે બળની જે દિશા ધ્યાનમાં લઈએ છીએ એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા ધ્યાનમાં લેવામાં આવશે. બરાબર, તો યાદ રાખીશું પરીક્ષણ વિદ્યુતભાર પર જે દિશામાં સ્ત્રોત વિદ્યુતભાર વડે બળ લાગતું હોય એ જ દિશામાં એ જે તે સ્ત્રોત વિદ્યુતભાર હોય એનું વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવશે. હવે એના એકમની વાત કરી લઈએ કે વિદ્યુત ક્ષેત્રનો એકમ શું લખાશે. બરાબર, SI એકમ મિત્રો અહીં એનો લખવાનો થાય તો આ જે સૂત્ર લખાયેલું છે એના ઉપરથી ન્યૂટન પર કુલમ થશે. ન્યૂટન પર કુલમ એ વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે. ચેપ્ટર 2માં એક આપણે સૂત્ર ભણવાના, વેધવાળું સૂત્ર V = ED, વિદ્યુત સ્થિતિમાનનું વિદ્યુત ક્ષેત્ર સાથેના સંબંધ દર્શાવતું સમીકરણ એટલે કે સૂત્ર વેધ નામનું સૂત્ર હશે. એમાં V એટલે સ્થિતિમાન છે, જેનો એકમ વોલ્ટ લખાશે, કેપિટલ V. E એનો એકમ આપણે અહીં શોધવા માંગીએ છીએ, અને D એટલે કે ડિસ્ટન્સ, જેનો એકમ મીટર છે. તો એને આપણે કરતા કરીએ તો એ પ્રમાણે એનો બીજો એક એકમ લખી શકાશે વોલ્ટ પર મીટર. તો SI એકમમાં બીજો એક એકમ લખાશે ન્યૂટન પર કુલમ સાથે સાથે વોલ્ટ પર મીટર. આ બંને એકમોને આપણે યાદ રાખીશું. બરાબર, હવે એનું પારિમાણિક સૂત્ર મેળવી લઈએ. પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણને બળનું અને વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર ખબર જ છે. તો બળનું પારિમાણિક સૂત્ર લખાશે 11 - 2 M1L1 T-2. બે પારિમાણિક સૂત્રો આપણે યાદ રાખતા આવ્યા છીએ. એક 11 - 2 બળનું પારિમાણિક સૂત્ર અને 12 - 2 ઉર્જા અને કાર્ય એનું પારિમાણિક સૂત્ર છે, જેનો રૂટીનમાં વારંવાર ઉપયોગ કરીએ છીએ. યાદ રાખીશું 11 - 2 અને 12 - 2. કુલમ વિદ્યુતભાર એના માટેનું પારિમાણિક સૂત્ર લખાશે Q1 અથવા તો A1 T1. બરાબર, માટે M1L1 T-3 અને A-1 આ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થશે. બરાબર, હવે બીજી કેટલીક બાબતો છે ઇમ્પોર્ટન્ટ, એની આપણે ચર્ચા કરી લઈએ. ચાલો મિત્રો, હવે વિદ્યુત ક્ષેત્રની
વિશેષતાઓની ચર્ચા કરી લઈએ. એમાં પહેલો મુદ્દો છે કે આપણે હમણાં જે સૂત્ર લખ્યું E બરાબર KQ/R². તો આ મુદ્દામાં આ જે Q દર્શાવવામાં આવેલો હતો એને સ્ત્રોત વિદ્યુતભાર, અહીં જે Q દર્શાવેલ છે એ સ્ત્રોત વિદ્યુતભાર છે. બરાબર. સ્ત્રોત વિદ્યુતભાર એટલે કે જેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એ વિદ્યુતભાર, સોર્સ ચાર્જ તરીકે પણ એને ઓળખીશું. બીજું, અહીં આપણે E બરાબર વ્યાખ્યા પ્રમાણે જે સૂત્ર લખ્યું કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ. બરાબર. અને આનું સાબિતી આપવાથી આપણને આ સૂત્ર મળેલું છે. તો એની અંદર જે કેન્સલ થતો વિદ્યુતભાર હતો સ્મોલ ક્યુ, એ પરીક્ષણ વિદ્યુતભાર હતો. પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાયેલો વિદ્યુતભાર, પરીક્ષણ વિદ્યુતભાર, ટેસ્ટ ચાર્જ તરીકે જેને આપણે ઓળખીશું. બરાબર. એટલે પહેલી વિશેષતામાં એ હતું કે બંને વિદ્યુતભારોને કયા નામથી ઓળખવામાં આવે છે. બીજા મુદ્દાની વાત કરીએ મિત્રો, તો અહીં દિશા વિદ્યુત ક્ષેત્રની કઈ લેવામાં આવશે? વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. બરાબર. હમણાં વાત કરીએ પ્રમાણે તો E બરાબર સૂત્ર થશે F/Q. તો અહીં Fનું જે ડાયરેક્શન દિશા હશે એ જ દિશા E માટેની દિશા તરીકે ઓળખવામાં આવશે. બરાબર. Fની દિશામાં જ Eની દિશા લેવામાં આવે છે. અને વાત કરીએ એ પ્રમાણે કે વિદ્યુતભારને અહીં આપણે મૂકેલો હોય સોર્સ વિદ્યુતભાર. બરાબર. સોર્સ ચાર્જ મૂકેલો હોય અને સ્મોલ ક્યુ ટેસ્ટ ચાર્જ અહીંયા મૂકવામાં આવેલો હોય, બંને ધન હોય. બરાબર. તો પ્લસ ક્યુ, એના કારણે આ ટેસ્ટ ચાર્જ ઉપર અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. તો એ જે દિશામાં બળ લાગે છે એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા તરીકે ધ્યાનમાં લેવામાં આવશે. તો આ પ્રમાણે હવે પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય અને માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય તો આ બંનેના વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા કઈ લેવામાં આવશે? તો આની બંને બાજુમાં એક એક ટેસ્ટ ચાર્જ મૂકી દઈએ. દાખલા તરીકે પ્લસ ક્યુના બાજુમાં એક ટેસ્ટ ચાર્જ પ્લસ ક્યુ મૂકી દઈએ અને માઇનસ ક્યુના બાજુમાં ટેસ્ટ ચાર્જ મૂકી દઈએ આપણે પ્લસ ક્યુ. બરાબર. ટેસ્ટ ચાર્જ કેવું હોય? તો નાના મૂલ્યનો અને ધન વિદ્યુતભારી થાય. હવે આપેલી કન્ડિશન પ્રમાણે આપણે અહીં જોઈ શકીએ કે ભાઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય એના કારણે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉપર તો અપાકર્ષી બળ લાગશે. તો એનો મતલબ એવો થયો કે ધન વિદ્યુતભારમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા બહારની તરફ દર્શાવવામાં આવશે. બરાબર. અને માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે પ્લસ ક્યુ વિદ્યુતભાર પર અંદરની તરફ આકર્ષી પ્રકારનું બળ લાગશે. તો હવે આની આજુબાજુ કોઈ પણ ટેસ્ટ ચાર્જ મૂકવામાં આવશે તો એના ઉપરનું જે બળ લાગશે એ અંદરની તરફ આ પ્રમાણે લાગશે. અને બળની દિશાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્રની દિશા. તો એવું સ્પષ્ટ કહી શકાય કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે સ્ત્રોત વિદ્યુતભાર, એના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય છે. અને તે જ પ્રમાણે જો માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય તો માઇનસ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય છે. બરાબર. બે કેસ જોયા અને એના ઉપરથી એની દિશા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુની કેવી હોય એની વાત કરીએ. એક બીજી માહિતી આપી દઉં. દાખલા તરીકે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બે વિદ્યુતભારોને એકબીજાની પાસે મૂકવામાં આવે તો હવે આના વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું કહી શકીએ? તો પ્લસમાંથી નીકળશે અને માઇનસમાં અંત પામશે. આ પ્રમાણે એના વિદ્યુત ક્ષેત્રને દર્શાવવામાં આવશે. બરાબર. આની ડિટેલમાં ચર્ચા આપણે આની લાક્ષણિકતાઓ ભણીશું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ભણીશું.
ત્યારે કરીશું. અને મેં તમને એ હમણાં વાત કરી એ પ્રમાણે કે પ્લસમાંથી બહાર નીકળશે વિદ્યુત ક્ષેત્ર અને માઇનસમાં અંદરની તરફ દાખલ થશે. તો એ આધારે અહીં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એ બંને એકબીજાની પાસે મૂકેલા વિદ્યુત ભારો હોય તો પ્લસમાંથી બહાર નીકળશે અને માઇનસમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ દાખલ થતું આ પ્રમાણે જોઈ શકાય. બરાબર. હજુ આની વિશેષ ચર્ચા આપણે એના વિદ્યુત ક્ષેત્રની રેખાઓ જે છે એની લાક્ષણિકતાઓ ભણીશું એ વખતે આપણે કરીશું. એના પછીનો નેક્સ્ટ મુદ્દો અહીં આપણે ચર્ચામાં રહીએ તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ માત્ર ખ્યાલ નથી પણ ભૌતિક વાસ્તવિકતા છે. માત્ર ખ્યાલ નથી પરંતુ ભૌતિક વાસ્તવિકતા છે. બરાબર. આ ફક્ત ખ્યાલ પૂરતો નથી, એ રિયાલિટી છે. એના કારણે તો કોઈ એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર બળ લગાડી શકે છે. વિદ્યુત ક્ષેત્રનો સૌ પ્રથમવાર ખ્યાલ આપનારો વૈજ્ઞાનિક જે હતા ફેરાડે નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપેલો હતો. આપણે યાદ રાખીશું. અને એક સામાન્ય 5મો મુદ્દો છે એને પણ આપણે જોઈ લઈએ કે અહીં જે બળ લાગતું હતું એ બળ અંતર r પર આધારિત હતું. આપણે બળનું સૂત્ર જાણીએ છીએ F = kq²/r². તો આ બળનું જે સૂત્ર હતું એમાં એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધારિત હતું. એ જ પ્રમાણે E = F/q હોવાથી જેમ બળમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બળ આધારિત રાખે છે એ જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પણ E = kq/r² મુજબ અંતરની સાથે જ વર્ગના વ્યસ્ત પ્રમાણનો નિયમ અહીં અનુસરે છે. તો વિદ્યુત ક્ષેત્ર પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બળની જેમ આધારિત ભૌતિક રાશિ છે. બરાબર. તો એની કેટલીક વિશેષતાઓ હતી જેને આપણે યાદ રાખીશું. અને હવે પછીનો જે નેક્સ્ટ મુદ્દો આવશે એ વિદ્યુત ક્ષેત્ર પરથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એની લાક્ષણિકતાઓ કેવી હોય એની આપણે ચર્ચા કરીશું. ઓકે.